ડોક્ટર જતીન લાઠિયા ન્યુરો એક્સપર્ટ્સમાં પેશન્ટના સેટિસ્ફેક્શન માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખે છે પર્સનલી? ઓલવેઝ પેશન્ટને સાંભળો શાંતિથી. સ્લીપ, રાઈટ? અત્યારે સ્ક્રોલ કરવામાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ કે આપણને ખ્યાલ નથી રહેતો કે 2-3 કલાક આપણે રાત્રે ક્યાં નીકાળી દીધા. તો હું બધા જ પેરેન્ટ્સને કહું છું કે સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે આપણી કોઈ પણ મેમરી હોય, શોર્ટ ટર્મ મેમરી, એને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવા માટે સ્લીપ 100% મસ્ટ છે. કેવી રીતે ખબર? માની લો કોઈ પર્સન જે રોડ ઉપર જઈ રહ્યું હતું અને અચાનક જ એને કંઈક એવા સિમ્ટમ્સ દેખાય તો આજુબાજુની પબ્લિકને ખબર કેવી રીતે પડશે કે આને બ્રેન સ્ટ્રોક આવ્યો? ઓકે, બ્રેન સ્ટ્રોક હાર્ટ એટેક જેવું છે, અચાનક થાય. આપણે બંને અત્યારે વાત કરી રહ્યા છે અને મને અત્યારે કઈ તકલીફ થવા મળે તો એ અચાનક વિધિન અ સેકન્ડ્સ થવા મળે. શું થાય? તો પહેલા એ વિચાર કેમ આવે કે હું પોતાનું શરૂ કરું? કારણ કે આઈડિયલી કેવું કે અત્યારનો જે ટાઈમ છે એમાં ઘણા બધા ડોક્ટર્સને બીક લાગે કે હું પોતાની પ્રેક્ટિસ શરૂ કરીશ તો મને પેશન્ટનો ફ્લો મળશે કે નહીં મળે. તો એવા બધા તમને વિચાર નહોતા આવે? શરૂઆત બહુ સ્લો થશે, થોડું રિસ્ક રહેશે, થોડું સ્ટ્રેસ રહેશે, પણ Hello everyone, welcome to the Doctorpreneurs. Today we have Dr. Jatin Lathia, who is a renowned neurologist from the Ahmedabad. So welcome Dr. Jatin Lathia. થેન્ક યુ હાર્દિકભાઈ, થેન્ક યુ. ગુડ મોર્નિંગ. બેઝિકલી મગજના ડોક્ટર છે એટલે આપણે નેક્સ્ટ 1 hour સુધી તમારું મગજ આપણે ખાવાનું છે, રાઈટ? જેથી જનરલ ઓડિયન્સને કંઈક વેલ્યુ મળે, એઝ વેલ એઝ જે પણ અપકમિંગ અસ્પાયરન્ટ ડોક્ટર્સ છે એ લોકોને કંઈક વેલ્યુ મળે. સો પહેલા તો મને એમ કહું કે મગજમાં એ વિચાર આવ્યો ક્યાંથી કે આપણે મગજના ડોક્ટર બનશું? પહેલા તો દૂર દૂર સુધી ખબર જ નહોતી કે શું બનવું જોઈએ, પણ મારી આજુબાજુમાં એક બહુ અમારા એરિયાના સિનિયર ફિઝિશિયન ડોક્ટર રહેતા હતા જે બહુ સારી પ્રેક્ટિસ કરતા હતા. હું જ્યારે પણ જોતો હતો કોઈ પણ સોશિયલ ગેધરિંગ હોય, ક્યારે પણ બધા ભેગા થાય તો એમને કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી રિસ્પેક્ટ મળતી હતી. બધા બીજા ઘણા બધા બિઝનેસમેન આજુબાજુમાં રહેતા હતા પણ એમને એક્સ્ટ્રાઓર્ડિનરી રિસ્પેક્ટ મળતી. ત્યારે એવું લાગ્યું કે કંઈક આ બ્રાન્ચમાં છે કે આના લીધે એવું થઈ ઈચ્છા થઈ કે ભાઈ ડોક્ટર બનવું જોઈએ. પણ એમાં સ્ટ્રીમ આ ન્યુરોલોજીની જ કેમ ચૂઝ કરી? એમાં તો સિમ્પલ હતું કે ભાઈ મેડમ જે છે મારા વાઈફ, એને પીડિયાટ્રિક ન્યુરોલોજી કર્યું, મારી જસ્ટ 6 મહિના પહેલા સ્ટાર્ટ કર્યું. એટલે ન્યુરોના બહુ બધા કેસ ડિસ્કસ કરતા. એમડી મેડિસિનમાં પણ બહુ બધા પેશન્ટ આવતા જે ન્યુરોલોજીના પેશન્ટ હોય. તો ન્યુરોલોજીના પેશન્ટ ઓલવેઝ ચેલેન્જિંગ હોય, ડાયગ્નોસિસ કરવામાં, ટ્રીટમેન્ટ કરવામાં, એટલે મજા આવતી. અને પ્લસ આગળ જતા મેડમે પીડિયાટ્રિક ન્યુરોલોજી એટલે બાળકોના સ્પેશિયલ મગજના ડોક્ટર બન્યા. તો પછી એવું થયું કે બંને એક જ બોટમાં પૂરી લાઈફ, પર્સનલ લાઈફ પ્લસ પ્રોફેશનલ લાઈફ જીવી લઈએ. તો પછી ન્યુરોલોજી લાઈફ ડિસાઈડ કરી. ઓકે. ડોક્ટર જતીન લાઠિયાનો કોલેજ ટાઈમ કેવો હતો? કેવા હતા ડોક્ટર જતીન લાઠિયા ડ્યુરિંગ ધીસ કોલેજ ટાઈમ? કોલેજમાં સપોઝ મારા કોઈ ફ્રેન્ડને પૂછો તો બહુ બધા ફ્રેન્ડે એ ટાઈમે કીધું હતું કે યાર તો ડોક્ટર લાઈફમાં શું કામ આવ્યો? એમ કે ભાઈ તારી પર્સનાલિટી તો બિઝનેસમેનની છે, એમ કે તારે બિઝનેસ જોઈન કરવો જોઈએ. એમ પછી આગળ જતા કોઈને એવું હતું નહીં કે હું આગળ ન્યુરોલોજી ને એવું કરીશ. પણ લાઈફમાં મેડમની એન્ટ્રી થઈ ડોક્ટરીની, એટલે એની એન્ટ્રીથી એનાથી ઇન્સ્પાયર થઈને ન્યુરોલોજી બ્રાન્ચ સિલેક્ટ કરીને ન્યુરોલોજી ભગવાનની કૃપાથી બધું થઈ ગયું. ઓકે. મને પણ ઘણી વખત નવાઈ લાગે હું કઈ રીતે બની ગયો. આપણે એનાથી થોડા વધારે પાછળ જઈએ, રાઈટ? સો શરૂઆત તમારું જે બાળપણ હતું એ અમદાવાદમાં વીત્યું? ક્યાં વીત્યું? અમદાવાદમાં. ટોટલ સ્કૂલ લાઈફ અમદાવાદમાં. ઓકે. તો ફેમિલીમાં પહેલેથી આમ તમારા પ્રત્યે જે અપ્રોચ હતો કે હા આ ભણવામાં જતીન છે એ આવો છે કે આવો છે, કઈ રીતનો પર્સપેક્ટિવ હતો તમારા માટે? ફર્સ્ટ ડે થી લોકોને એવું હતું કે જતીનના માર્ક્સ સારા આવે છે, જતીન ભણવામાં હોશિયાર છે, કંઈક સારું કરશે, એવું તો પર્સપેક્ટિવ હતું જ. ઓકે. તમે બહુ ઓછા સમયમાં નિકોલમાં વેલ એસ્ટાબ્લિશ્ડ ન્યુરો એક્સપર્ટ્સનું તમે સ્ટાર્ટિંગ કરી દીધું, બરોબર? તો પહેલા એ વિચાર કેમ આવે કે હું પોતાનું શરૂ કરું? કારણ કે આઈડિયલી કેવું કે અત્યારનો જે ટાઈમ છે એમાં ઘણા બધા ડોક્ટર્સને બીક લાગે કે હું પોતાની પ્રેક્ટિસ શરૂ કરીશ અને એમાં બી આવી સુપર સ્પેશિયલાઇઝડ તો મને પેશન્ટનો ફ્લો મળશે કે નહીં મળે. તો એવા બધા તમને વિચાર નહોતા આવે? ના, હું બહુ સાચી વાત કરું તો આમાં એક તો મારો પાસ્ટ એક્સપિરિયન્સ કે મેં મારું ડીએમ ન્યુરોલોજી ઇન્ડિયાના લાર્જેસ્ટ કોર્પોરેટ મેદાંતા હોસ્પિટલ ગુડગાંવથી કરેલું છે. તો મેં કોર્પોરેટ કલ્ચર જોયેલું છે કે સમાવ સમ પ્રેશર આવે, તમારે કોઈના અંડર કામ કરવું પડે, કઈ તમારા પ્રોસેસ એથિક્સ થી તમે કામ ના કરી શકતા હો ઘણી વખત. તો ત્યારથી બહુ ડિસાઇડેડ હતું કે આપણે આપણું પ્રાઇવેટ જ કરવું છે. શરૂઆત બહુ સ્લો થશે, થોડું રિસ્ક રહેશે, થોડું સ્ટ્રેસ રહેશે, પણ ફેમિલી બેકગ્રાઉન્ડ અને ફેમિલી સપોર્ટના લીધે ફર્સ્ટ ડે થી ક્લિયર હતું કે નાનું પણ પોતાનું જ કરવું છે. એટલે બાય પાસ્ટ એક્સપિરિયન્સ કોર્પોરેટ કલ્ચર કેવું હોય છે, ઘણી વખત એ પ્રોસેસમાંથી નીકળ્યા પછી એટલે બહુ ક્લેરિટી આવી ગઈ હતી કે આપણે આપણું જ કરવું છે. એટલે એ ક્લેરિટી સાથે આપણે સ્ટાર્ટ કર્યું.
અને બાય ગોડ ગ્રેસ અને કોમ્યુનિટીના સપોર્ટ એ બહુ સરસ અત્યારે ભગવાનની કૃપાથી સરસ થઈ રહ્યું છે. ઓકે, તો તમારું શું સજેશન છે, મતલબ કે જ્યારે પણ કોઈ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરવાનું વિચારી રહ્યું તો એ પહેલા એ લોકોએ કોઈ મોટી કોર્પોરેટ જગ્યાએ જોબ કે એક્સપિરિયન્સ લેવો જોઈએ, યા તો કોઈ મિડ સાઇઝની હોસ્પિટલ or મલ્ટી સ્પેશિયાલિટી એમાં એક્સપિરિયન્સ લેવું જોઈએ? બંનેમાંથી શેમાં બેટર છે? એટલે ઘણી વખત એવું કહું કે સર્જિકલ જે સ્પેશિયાલિટીઝ હોય છે એમાં લોકો રેસિડેન્સી પછી સર્જિકલ માટે બીજી ટ્રસ્ટ હોસ્પિટલ હોય કે બીજી કોર્પોરેટ હોસ્પિટલ હોય સિનિયરના અંડરમાં કામ કરતા હોય છે પોતાના હેન્ડ્સ ઓન વધારવા માટે, એક્સપિરિયન્સ વધારવા માટે, પ્રેક્ટિસ વધારવા માટે. પણ જે ફિઝિશિયન બ્રાન્ચ છે જેમ કે ન્યુરો ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ, ગેસ્ટ્રોલોજિસ્ટ, ફિઝિશિયન લેવલની, એમાં ઘણી વખત પોતે 3 વર્ષની રેસિડેન્સી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કરી હોય તો સફિશિયન્ટ એક્સપિરિયન્સ હોય, પોતાના ઉપર કોન્ફિડન્સ હોય, તો હું તો એવું જ કહીશ કે ઓલવેઝ પહેલા પોતાનું સ્ટાર્ટ કરવું જોઈએ. તો તમે તમારું પોતાનું સ્ટાર્ટ કરશો તો તમે તમારી સિસ્ટમથી, તમારી પ્રોસેસથી અને તમારી ઈચ્છા મુજબ તમે પ્રેક્ટિસ કરી શકશો. અને ફિઝિશિયન બ્રાન્ચમાં તમારે તમારા પ્રાઇવેટ કરવા માટે પણ બહુ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડની પણ જરૂર હોતી નથી. એમાં એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ હોતું નથી. ઓકે, ડોક્ટર જતીન લાઠિયા ન્યુરો એક્સપર્ટ્સમાં પેશન્ટના સેટિસ્ફેક્શન માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખે છે પર્સનલી? મારા ગુરુ પાસેથી શીખ્યો છું, મારો ગુરુ મંત્ર છે ઓલવેઝ પેશન્ટને સાંભળો શાંતિથી. પેશન્ટ અને એના સગા ઓલવેઝ આટલી બધી વાત કરતા હોય છે, તમે એને શાંતિથી સાંભળો તો 80% પેશન્ટને સેટિસ્ફેક્શન તો થાય છે પણ આપણને પણ ડાયગ્નોસિસમાં હેલ્પ થતી હોય છે. એટલે મારો ફર્સ્ટ મંત્ર છે ઓલવેઝ પેશન્ટ એના સગાને શાંતિથી સાંભળો. એના સિવાય બીજું કોઈ? બીજામાં મેઇન પેશન્ટ જ્યારે આપણા કેબિનની બહાર જાય એના મગજમાં 3 ક્લેરિટી હોવી જોઈએ કે એને શું તકલીફ છે, શેના લીધે થઈ છે, આગળ એનું શું ભવિષ્ય છે, અને એ જે તકલીફ છે હું શેના આધારે કહું છું. એટલે બધા જ આસ્પેક્ટ એના ક્લેરિટી સાથે હોવા જોઈએ. બહાર જઈને કોઈ વ્યક્તિ એને પૂછે શું બીમારી છે તો એ બહુ સારી રીતે કોન્ફિડન્ટલી કહી શકવા જોઈએ. પણ તમને એવું લાગે છે કે અત્યારે જે લોકો છે એ પેશન્ટ રાઇટ્સ થી એટલા અવેર છે, યા તો એ લોકો એટલી હિંમત કરતા હોય છે કે ડોક્ટરને બધું પૂછી શકે, એવું તમને લાગે? ના, અવેર નથી, લોકો પૂછતા પણ નથી, પણ ડેફિનેટલી હું તો કહીશ જ કે લોકોએ પૂછવું જ જોઈએ. તમે તમારી ફીસ આપો છો ડોક્ટરને તો ડેફિનેટલી તમે એના હકદાર છો કે તમને એટલી તો ક્લેરિટી હોવી જ જોઈએ કે તમને શું બીમારી છે અને શેના લીધે થઈ છે, એમાં આગળ શું મેનેજમેન્ટ છે, શું ટ્રીટમેન્ટ છે. એના વગર તો તમે કઈ રીતે તમે ડિફાઇન કરી શકશો તમને? તો એવા કોઈ ડિફાઇન્ડ રાઇટ્સ છે ખરા પેશન્ટના રાઇટ? ડેફિનેટલી પેશન્ટ રાઇટ છે કે તમે ડેફિનેટલી તમારી બીમારી વિશે ડિટેલ્સમાં ડોક્ટરને પૂછી શકો છો, પણ ડોક્ટર જવાબ આપતા જ હોય છે. ઓકે, એના સિવાય મતલબ કે આ કોઈ ગવર્મેન્ટે ડિક્લેર કરેલા રાઇટ્સ છે પેશન્ટના રાઇટ? યસ, ગવર્મેન્ટ ડિક્લેર છે. ઓકે, એટલે જ્યારે NABH, અમારામાં NABH એક્રેડિટેડ હોસ્પિટલ્સ હોય તો એમાં બહુ બધી હોસ્પિટલ્સમાં તમે જેવા એન્ટર થાવ ત્યાં પેશન્ટ્સના રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી લખેલી હોય છે, તેની હક અને ફરજો. એમાં રૂલ મેન્શન કરેલો છે કે તમે તમારી બીમારી વિશે ડિટેલ્સમાં ડોક્ટર સાથે ચર્ચા કરી શકો છો અને જાણકારી લઈ શકો છો. ઓકે, તમે જેમ વાત કરી કે તમને પેશન્ટને સાંભળવા વધારે ગમે છે, તો બટ જે સાંભળતા હશો એટલે નવી અલગ જાતની સ્ટોરીઝ પણ તમને ખબર પડતી હશે, રાઈટ? કારણ કે તમારું મોર ઓફ ઇન કન્સલ્ટેશન વધારે છે. યસ. તો એવા કયા ઇન્ટરેસ્ટિંગ કેસીસ પાછલા 1 વર્ષમાં બન્યા કે જેને તમને આમ અંદરથી મોટિવેટ બી કરે કે આ સારું થયું હું આ ન્યુરોલોજી બ્રાન્ચમાં હતો તો હું કંઈક આ પ્રોબ્લેમ આ રીતનો સોલ્વ કરી શકું? એટલે એવા ડેઈલી રૂટીનમાં એવા કંઈક ને કંઈક કેસ આવતા હોય છે કે જે બહુ બધી વખત પેશન્ટ બહુ બધી જગ્યાએ ફરતું હોય છે. પેશન્ટને પોતાને આઈડિયા નથી હોતો, રિલેટિવ્સને આઈડિયા નથી હોતો કે એમને શું તકલીફ છે ને કયા ડોક્ટર્સને બતાવવું જોઈએ. જ્યારે આપણને બધી આખી સ્ટોરી બેકગ્રાઉન્ડમાં ડિટેલ્સમાં કહેતા હોય છે ત્યારે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવે છે કે આ પ્રોબ્લેમ ન્યુરોલોજીનો છે, રૂમેટોલોજીનો છે, ઓર્થોપેડિકનો છે. ન્યુરોલોજીમાં 3 થી 4 બ્રાન્ચ ઓવરલેપ થાય, જેમ કે ન્યુરોલોજી, સાયકેટ્રિશિયન, ઓર્થોપેડિક એન્ડ રૂમેટોલોજી. આ બ્રાન્ચ ઓવરલેપ થતા હોય એટલે બહુ બધા સિમ્પટોમ્સ, બહુ બધી બીમારી એવી હોય કે અમે બધા ડોક્ટર્સ જોઈ શકતા હોય, પણ એમાં કોઈની સ્પેશિયાલિટી હોય કે જે બેસ્ટ રિઝલ્ટ આપી શકે. જ્યારે તમે પેશન્ટને બધું સાંભળો ત્યારે તમે બહુ ક્લિયરલી ડિફાઇન કરી શકો કે આ સબ્જેક્ટ, આ જે પ્રોબ્લેમ છે મારો છે કે બીજી બ્રાન્ચનો છે. તો ત્યારે તમે પેશન્ટને પ્રોપર ગાઈડ કરીને પેશન્ટને આ બીમારીનું સારું એવું સેટિસ્ફેક્શન કરી શકતા હો. ઓકે, તો ખાલી જનરલ ઓડિયન્સ માટે તમે થોડી ક્લેરિટી આપી દો કે એવી કઈ વસ્તુઓમાં, કઈ બીમારીઓમાં ઓવરલેપ થતું હોય છે જેમાં પેશન્ટને કન્ફ્યુઝન હોય કે અમારે રૂમેટોલોજી પાસે જવું, ન્યુરોલોજી પાસે જવું, એવી કઈ સિચ્યુએશન હોય છે? એવી ઘણી બીમારી છે, જેમ કે અમારામાં એક બહુ કોમન છે ફાઇબ્રોમાઇલ્જિયા, જેમાં આખું શરીર દુખતું હોય છે. હાથ દુખે, પગ દુખે, કમર દુખે, માથું દુખે, જે
સ્ટીફનેસ ઓફ મસલના લીધે થતું હોય, એનો કોઈ ડેફિનેટ કોઝ ના હોય. એ બીમારી ન્યુરોલોજી પણ જોતા હોય છે અને રૂમેટોલોજી પણ જોતા હોય છે. પણ એવું કહી શકું કે રૂમેટોલોજીસ્ટ એને સારી રીતે ડિફાઇન કરતા હોય છે. એવી રીતે સાયકેટ્રિક બીમારી છે. તો સાયકેટ્રિક બીમારી એટલે લોકોના મગજમાં છે કે મગજના રોગોના ડોક્ટર, અને ન્યુરોલોજીસ્ટ એટલે પણ મગજના રોગોના ડોક્ટર. પણ એકચ્યુઅલી ન્યુરોલોજીસ્ટ મગજના રોગોના ડોક્ટર છે અને સાયકેટ્રિશિયન માનસિક રોગના ડોક્ટર છે. એટલે જ્યારે તમને માથું દુખતું હોય, ચક્કર આવતા હોય, ખેંચ આવે, લકવો થઈ જાય, કંપવાની બીમારી હોય, ભૂલવાની બીમારી હોય, સ્નાયુની બીમારી, નસપેશીઓની બીમારી, ત્યારે તમારે ન્યુરોલોજીસ્ટને બતાવવું જોઈએ. પણ જ્યારે તમને વિચારવાયુ હોય, ચિંતા હોય, ડિપ્રેશન હોય, નેગેટિવ થોટ્સ આવતા હોય, ઊંઘ ના આવતી હોય, આ બધી સ્વભાવ ચીડચીડો થઈ જાય, આ બધી તકલીફ માટે સાયકેટ્રિશિયનને બતાવવું જોઈએ. પણ સાયકેટ્રિશિયન માટે હજી પણ થોડું ટેબુ છે માર્કેટમાં, સમાજમાં, કે લોકો સાયકેટ્રિશિયન કરતા ઇનિશિયલી ન્યુરોલોજીસ્ટને પ્રિફર કરતા હોય છે. પણ ડેફિનેટલી તમારે પોતાની તકલીફને ડિફાઇન કરીને સાયકેટ્રિશિયનને કન્સલ્ટ કરવું જોઈએ. તમે વાત કરી નેગેટિવ થોટ્સની, તો જે રીતની અત્યારે લાઈફસ્ટાઈલ લોકોની થઈ રહી છે, એટલે ડિપ્રેશન, સ્ટ્રેસ ડ્યુ ટુ સોશિયલ મીડિયા, અને એ ગ્રેજ્યુઅલી વધી રહ્યું છે. તો એઝ અ ન્યુરોલોજિસ્ટ તમે શું એડવાઇસ કરશો કે આઈધર પહેલા તો વોર્નિંગ સાઇન્સ કઈ છે કે પર્સન ઇઝ ઇન સ્ટ્રેસ? જો જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો, હું તો એવું પણ કહીશ કે તમે પેશન્ટના કોઈ પણ માણસના વોટ્સઅપ સ્ટેટસ પણ જોશો ને, તો સ્ટેટસ પરથી પણ રિફ્લેક્ટ થશે એ માણસ શું વિચારી રહ્યો છે. માણસના દિમાગમાં અત્યારે પોઝિટિવિટી ચાલે છે કે નેગેટિવિટી ચાલે છે, એ પણ એના એક સ્ટેટસ પણ રિફ્લેક્ટ કરે છે. એની વાતો રિફ્લેક્ટ કરે છે, એનો સ્વભાવ, વર્તન, લોકોની સાથેનું એનું બિહેવિયર, પ્લસ વર્ક સ્પેસ ઉપર એનું ક્વોલિટી ઓફ વર્ક, એટેન્શન કેટલું છે, કોન્સન્ટ્રેશન કેટલું છે, એ પોતે એની એબિલિટી કેટલી છે કોઈ પણ ડિસિઝન લેવામાં. આ બધી વસ્તુમાં ડેફિનેટલી તમે ડિફાઇન કરી શકો કે માણસ અત્યારે નોર્મલ કન્ડિશનમાંથી જઈ રહ્યો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી પોઝિટિવિટીમાં છે કે નેગેટિવિટીમાં છે. ઓકે. તો માની લો કે કોઈ પર્સન સ્ટ્રેસમાં છે, કારણ કે મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં જ છે, રાઈટ? ધીસ ઇઝ અ રિયાલિટી. તો એની અસર શું આવે મગજ ઉપર? જો તમારી વાતમાં હું એગ્રી છું કે મેજોરિટી લોકો સ્ટ્રેસમાં છે, પણ રૂટીન લાઈફ તમારી, જે કામ તમારે કરવાનું છે એ કામનું તમે સ્ટ્રેસ લ્યો તો એ ખોટી વસ્તુ છે. જે તમે સ્ટ્રેસ લ્યો કે ના લ્યો, તમારે કરવાનું જ છે. સમજો, હું મારા પેશન્ટના જે જોવાના છે એ કામનું હું સ્ટ્રેસ લઈશ તો ઇટ ઇઝ નોટ ગુડ. પણ હવે સ્ટ્રેસ તમારે જો લોંગ ટર્મ તમે લ્યો તો એની બહુ હાર્મ ઇફેક્ટ થતી હોય છે બ્રેન ઉપર. પહેલું કે તમારું કોગ્નિશન પાવર ઘટતો હોય છે, મેમરી ઘટતી હોય છે, યાદ શક્તિ ઓછી થતી હોય, ડિસિઝન લેવાની કેપેસિટી ઓછી થતી હોય, એટેન્શન ઘટે, કોન્સન્ટ્રેશન ઘટે, ફટિગિબિલિટી થાય, થાક વધારે લાગે, સ્વભાવ ચીડચીડ્યો થઈ જાય, ઊંઘ ઓછી આવે, કોઈક પણ કામમાં તમે ક્વોલિટી ના લાવી શકો, પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. એટલે અલ્ટિમેટલી ટૂંકમાં વિશિયસ સર્કલ બની જાય. આ બધું જ થવાનું એટલે ફિનાન્શિયલ પ્રોબ્લેમ આવવાના, ફિનાન્શિયલ પ્રોબ્લેમ અને અગેન સ્ટ્રેસ આવવાના. યસ ડેફિનેટલી. ઓકે. સો સજેશન એઝ અ ન્યુરોલોજિસ્ટ તરીકે તમારું જનરલ પબ્લિકને કે ભાઈ સ્ટ્રેસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, રાઈટ? બટ સ્ટ્રેસ મેનેજમેન્ટ એક અત્યારે કદાચ મને એવું લાગે છે ઉભરતી સ્કિલ દરેકમાં હોવી જોઈએ. તો એ સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? સ્ટ્રેસ મેનેજમેન્ટ બધાને જ આવડે છે, બધાને ખબર છે, પણ લોકોને કરવું નથી. લોકોને પોતાની હેબિટમાં બનાવવું નથી. જો એ હેબિટમાં ડેવલપ કરે તો સ્ટ્રેસ ડેફિનેટલી ઓછું થઈ શકે. જેમ કે હું તમને અત્યારે જે ટિપ્સ આપીશ એ અત્યારે સોશિયલ મીડિયામાં, ન્યૂઝપેપરમાં, ફ્રેન્ડ્સમાં બધા જ ભણેલા ગણેલા લોકોને ખબર છે. જેમ કે પૂરતી ઊંઘ, 7 to 8 અવર્સ સ્લીપ કમ્પલસરી લેવી જોઈએ, બેલેન્સ ડાયટ, પ્રોપર ખોરાક લેવો જોઈએ, અવોઇડ સ્ક્રીન ટાઈમ. થર્ડ વન ઇઝ રેગ્યુલર એક્સરસાઇઝ, રેગ્યુલર સનલાઇટ એક્સપોઝર, ઇન્ક્રીઝ સોશિયલાઇઝેશન. તમારે ડેફિનેટલી કોઈની હેલ્પ લેવા માટે શીખ ન થવું જોઈએ. ડેફિનેટલી ક્યારે પણ તમે ક્યાંય અટવાઓ તો તમારે બીજાની હેલ્પ લેવી જોઈએ. આ બધા પોઈન્ટ્સ થી તમને સ્ટ્રેસ લેવલ ઓછું થશે, પણ આને તમારે રેગ્યુલર હેબિટમાં કન્વર્ટ કરવું જોઈએ. ઓકે, તમે 2-3 મસ્ત પોઈન્ટ આમાં ડિસ્કસ કર્યા. વન થિંગ જેને હું ટચ કરવા માંગુ છું એ છે હેબિટ, રાઈટ? તો કોઈ બી માણસને, દરેક માણસ એવું ઈચ્છતો હોય કે મારામાં બેડ હેબિટ્સ ના આવે, બટ બાય ડિફોલ્ટ ઘણી બધી બેડ હેબિટ્સ એના જીવનનો ભાગ બની ગયું હોય. તો હવે ન્યુરોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા બિહેવિયરમાં એવા તો કેવા ચેન્જીસ લાવવા જોઈએ? આ તો કોઈ બી હેબિટ આપણે ચેન્જ કરવી હોય તો એની પ્રોસેસ શું હોય આઈડિયલી? જો હેબિટ ડેફિનેટલી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ બ્રેન. બ્રેનમાં એક બેઝલ ગેંગ્લિયા કરીને એક એરિયા હોય જેમાં હેબિટ લૂપ હોય.
હેબિટ લૂપના મેઇન 3 પાર્ટ હોય. વન ઇઝ ક્યુ, અધર ઇઝ રૂટીન એન્ડ થર્ડ વન ઇઝ રિવોર્ડ. તો ક્યુ ઇઝ અ ટ્રિગર, કે તમે કોઈ પણ વસ્તુ કરો જેના માટે શરૂઆતમાં તમને ટ્રિગર મળે કે મારે આ વસ્તુ કરવી છે. પછી એને તમે રિપીટેશન કરો એટલે તમને એનું રિઝલ્ટ મળે એટલે તમે સેટિસ્ફાઈડ થાવ એટલે તમને રિવોર્ડ મળે. એટલે ધીસ ઇઝ વન લૂપ, એને કહેવાય હેબિટ લૂપ. એટલે હેબિટ લૂપ નોર્મલી અમારા બેઝલ ગેંગ્લિયા કરીને એક એરિયા હોય ત્યાં એ હેબિટ લૂપ બનતું હોય એવું કહેવાય ન્યુરોલોજીકલી, કે જ્યારે તમે કોઈ પણ એક્ટિવિટીઝ કન્સિસ્ટન્ટલી 21 દિવસ 21 ડેઝ માટે કરતા હો છો ત્યારે તમને એનો રિવોર્ડ મળવાનું સ્ટાર્ટ થતું હોય અને એટલીસ્ટ 3 મંથ્સમાં એ તમારી હેબિટમાં કન્વર્ટ થતી હોય. હેબિટ એટલે શું કે મેઇનલી ઓટોમેટિકલી થવા મળે. જેમ કે તમે બ્રશ કરો છો, સવાર ઉઠીને તમે બાથ લ્યો છો, તો એના માટે તમારે એક્સ્ટ્રા એફર્ટ સબકોન્શિયસલી થાય, એના માટે એક્સ્ટ્રા એફર્ટની જરૂર નથી. એટલે હેબિટમાં કન્વર્ટ કરવા માટે તમારે બ્રેન ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે અને એની માટે સૌથી વહેલું તમારે ટ્રિગર જોવે કે તમારે આ કામ કરવું છે અને તમે સ્ટાર્ટ એક્શન એટલે રૂટીન બનાવો, રિપીટેશન કરો એટલે તમારા બ્રેનમાં એક ન્યુરોનલ સર્કિટ એક્ટિવેટ થાય અને એ તમારા હેબિટમાં કન્વર્ટ થાય. આઈધર ઇઝ ગુડ હેબિટ ઓર બેડ હેબિટ, બંને માટે સેમ સાયકલ. કરેક્ટ. એક બુક હતી એટોમિક હેબિટ્સ કરી, રાઈટ? તો મેં જયારે બુક રીડ કરી એમાં પણ જે તમે કીધું હેબિટ લૂપ એના વિશે વાત કરી હતી ને, એમાં પણ એ કહેવામાં આવ્યું કે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ એની હેબિટ તો તમારે તમારા ટ્રિગર પોઈન્ટ એ રીતના ડિફાઇન કરવા પડે. અગર મારે રાત્રે 9 વાગે એવો નિયમ બનાવો છે કે હું રાત્રે 9 વાગે બુક વાંચું, તો ટ્રિગર પોઈન્ટ ઇઝ કે મારા બેડની બાજુમાં પહેલેથી બુક પડેલી હોય, રાઈટ? સો બેઝિકલી આવી રીતના હેબિટ ડિફાઇન થતી હોય છે. હવે આપણે બેડ હેબિટની વાત કરીએ, બરોબર? તો કોઈ માણસનું બ્રેકઅપ થઈ ગયું તો એનો ટ્રિગર પોઈન્ટ બન્યો કે એ સ્મોકિંગ કરે યા આલ્કોહોલ કન્ઝ્યુમ કરે. આની કોઈ ઇફેક્ટ થાય ખરા બ્રેન ઉપર? કારણ કે માણસના મગજમાં તો ત્યાં સુધી એવું જ છે કે ભાઈ આલ્કોહોલ ને એનાથી લીવર તો ખલાસ થઈ જશે યા તો હાર્ટ ઉપર કઈ પ્રોબ્લેમ હશે, મગજ ઉપર કોઈ અસર થાય? તમારું મૂડ, મેમરી, કોગ્નિશન, બિહેવિયર, એટેન્શન, કોન્સન્ટ્રેશન બધી જ વસ્તુ બ્રેનના અલગ અલગ એરિયા સાથે કોરિલેટ છે. ભગવાને આખા બ્રેનને બધા એરિયાને અંદર કનેક્ટ કર્યા છે, જેને અમારી લેંગ્વેજમાં કહીએ ન્યુરોનલ એનાસ્ટોમોસિસ. એટલે એક ન્યુરોન્સ બીજા ન્યુરોન સાથે કનેક્ટેડ હોય. જ્યારે તમે કોઈ પણ સારી હેબિટ કરો કે બેડ હેબિટ કરો એના પ્રમાણે હોર્મોન સિક્રિટ થતા હોય આપણા બ્રેનમાં, જેને ગુડ હોર્મોન્સ કહેવાય, હેપી હોર્મોન્સ, સિરોટોનિન, ડોપામિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન્સ. જ્યારે તમે કોઈ સારી એક્ટિવિટી કરો છો, જેમ કે એક્સરસાઇઝ કરો છો, બુક રીડિંગ કરો છો, તમે તમારા ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, પ્રોપર ઊંઘ લ્યો છો, તો આ બધા હેપી હોર્મોન્સ સિક્રેટ થતા હોય. અને જે બેડ હોર્મોન્સ કહેવાય, જેના લીધે ડિપ્રેશન, એન્ઝાઇટી થતું હોય છે, એને કહેવાય કોર્ટિસોલ લેવલ. એ લેવલ ઘટતું હોય છે. જ્યારે આ હોર્મોનલ બેલેન્સ થાય ત્યારે મગજ ઉપર તમારી એની બહુ સારી ઇફેક્ટ થતી હોય છે, જેના લીધે તમારું યાદ, મેમરીમાં, તમારા કામની એબિલિટીઝમાં, કોન્સન્ટ્રેશનમાં, એટેન્શનમાં બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. ઓકે, તમે હોર્મોન્સની વાત કરી તો મારે હોર્મોન્સ વિશે થોડું વધારે જાણવું છે કે એક માણસ જ્યારે પ્રેમમાં પડે, રાઈટ, ત્યારે બી એક એને ડોપામિન રિલીઝ થતું હોય છે. પછી બીજું તમે કીધું કે જ્યારે માણસને કંઈક અચીવમેન્ટ એક્સપિરિયન્સ થતું કે હા મેં કંઈક લાઈફમાં અચીવ કર્યું, ત્યારે પણ એને હોર્મોનલ અંદરથી કંઈક ટ્રિગર આવતું હોય. તો એવા કયા પ્રકારના હેપી હોર્મોન્સ હોય છે અને કેવી સિચ્યુએશન છે કે શું પ્રેમમાં અલગ હોર્મોન રિલીઝ થતા હોય, અચીવમેન્ટમાં સક્સેસ ફીલ થતી હોય ત્યારે અલગ રિલીઝ થતા હોય કે બધા સેમ જ હોય? ના, બધા અલગ અલગ હોર્મોન્સ અલગ અલગ ટાઈમે રિલીઝ થતા હોય છે, પણ બધા હેપી હોર્મોન્સ એવું નથી કે જેમ કે લવમાં પડે તો આ હોર્મોન સિક્રેટ થાય, કંઈક અચીવમેન્ટ થાય તો અલગ હોર્મોન સિક્રેટ થાય. પણ બધા હોર્મોન્સ અલગ અલગ એરિયામાંથી અલગ અલગ એનું કામ છે અને કોઈ એક્ટિવિટી વધારે ટ્રિગર કરતા હોય. જેમ કે એરોબિક એક્ટિવિટીઝ છે, સ્વિમિંગ છે, સાયકલિંગ છે, વોકિંગ છે, એમાં એન્ડોર્ફિન્સ વધારે રિલીઝ થતું હોય. જ્યારે તમે હેપી હો, તમે તમારા ફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો ને તમે હેપી હો છો, સનલાઇટ એક્સપોઝર કરો છો, ત્યારે સિરોટોનિન વધારે સિક્રેટ થતું હોય. એટલે ડિફાઇન સમ એક્ટિવિટીઝ છે કે જે એક્ટિવિટીઝમાં આ હોર્મોન વધારે સિક્રેટ થાય. ઓકે, પણ પર્ટિક્યુલર કોઈ એવું અચીવમેન્ટ્સ નથી કે આ કામમાં આ હોર્મોન જ સિક્રેટ થાય. બધા હોર્મોન સાથે સિક્રેટ થઈ શકે ડિફરન્ટ એરિયા ઓફ બ્રેનમાંથી. ઓકે. આપણો પોઈન્ટ હતો કે આલ્કોહોલ અને એની ઇફેક્ટ ડાયરેક્ટલી આપણા બ્રેન ઉપર થાય. યસ, રાઈટ. ઓકે, હવે બીજો જે મારો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એ છે કે સ્લીપ, રાઈટ? અત્યારે સ્ક્રોલ કરવામાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ કે આપણને ખ્યાલ નથી રહેતો કે 2-3 કલાક આપણે રાત્રે ક્યાં નીકાળી દીધા. કાં તો એ સમય આપણે ફેમિલી જોડે સ્પેન્ડ કરી શકતા હતા,
રાઈટ, એનાથી પણ એક હોર્મોન રિલીઝ થવાના હતા, યા તો એ ટાઈમ આપણે સ્લીપમાં આપણે એને યુઝ કરી શકવાના હતા, પણ બંનેમાંથી કઈ બી વસ્તુ નહીં થઈ રહી ને આપણે સ્ક્રોલ કરી રહ્યા જેનું કોઈ આઉટકમ છે નહીં, રાઈટ. તો એના વિશે તમારું શું ઓપિનિયન છે? એનાથી નોર્મલ પબ્લિક છે પોતાની લાઈફમાં અગર એ વસ્તુમાં ચેન્જ લાવવો હોય તો કેવી રીતે લાવી શકે? જો ડેઈલી રૂટીન અમારી પ્રેક્ટિસમાં બહુ બધી બીમારી અમે જોઈએ છે કે જે ડાયરેક્ટલી સ્લીપ સાથે કનેક્ટેડ છે, જેમ કે માઇગ્રેન, એન્ઝાઇટી, ટેન્શન ટાઈપ હેડેક. બહુ બધા અત્યારે સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ એમના પેરેન્ટ્સ લઈને આવે છે કે મારા છોકરાને હમણાંથી યાદ નથી રહેતું, જે વાંચે છે યાદ નથી રહેતું. તમે તમારી રૂટીન સોસાયટીમાં જોયું હશે કે બહુ બધાના પેરેન્ટ્સ બહુ પ્રાઉડલી કહેતા હોય કે ભાઈ મારો છોકરો 12 કલાક વાંચે, મારો છોકરો દિવસમાં 18 કલાક વાંચે, અને બીજાના પેરેન્ટ્સ એવું કે મારો છોકરો ખાલી 5 કલાક વાંચે. 5 કલાક વાળો છોકરાઓ ઘણી વખત 95-96% લાવે, અને 16 અવર્સ વાંચવા વાળા છોકરાઓ ઘણી વખત 60-70% લાવતા. તો મેઇન વસ્તુ છે એટેન્શન. તમે જે પણ કામ કરો એમાં તમે કેટલું એટેન્શન અને કોન્સન્ટ્રેશન આપો છો એના ઉપર તમારી મેમરી ફોર્મેટ થતી હોય છે. હવે વાત કરું સ્લીપની, તો હું બધા જ પેરેન્ટ્સને કહું છું કે સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ બધા સ્ટુડન્ટ્સ રાત્રે ઉજાગરા કરીને વાંચતા હોય છે, પણ સ્લીપ જ્યારે આપણી કોઈ પણ મેમરી હોય, શોર્ટ ટર્મ મેમરી, એને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવા માટે સ્લીપ 100% મસ્ત છે. સ્લીપમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ડીપ સ્લીપમાં જાય છે, જેને અમે સ્લો વેવ સ્લીપ કહીએ અથવા REM સ્લીપ કહીએ, ત્યારે આપણા બ્રેનમાં હિપ્પોકેમ્પસ કરીને એક એરિયા હોય, જે આપણી રિસેન્ટ મેમરીને લોંગ ટર્મ રિમોટ મેમરીમાં કન્વર્ટ કરે. એટલે તમે આજે વસ્તુ જે વાંચી છે એને તમારે કોન્સોલિડેશન કરીને, કોન્સન્ટ્રેશન કરીને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવું હોય તો તમારે 7 to 9 અવર્સની સ્લીપ મસ્ત છે. તો જ તમે 1 મહિને 2 મહિના પછી જ્યારે એક્ઝામ આવશે, જ્યારે તમારે જરૂર હશે ત્યારે તમે રિકોલ કરી શકશો. હવે સ્લીપ અત્યારે નોર્મલ કરવા માટે બહુ બધા એના પોઈન્ટ્સ છે, ટિપ્સ છે. સૌથી પહેલી વસ્તુ છે કે મેક યોર ડેઈલી રૂટીન ફિક્સ. તમારો સુવાનો ટાઈમ, ઉઠવાનો ટાઈમ ફિક્સ કરો, અને શક્ય હોય તો વીકેન્ડ પર પણ તેને ફોલો કરવાની ટ્રાય કરો. પણ એવું પ્રેક્ટિકલી પોસિબલ છે કે આમ 10 વાગે એવું વિચાર્યું કે ભાઈ સુઈ જ જઈશું તો આમ સુઈ જ જવાય એમ? અગેન ઇટ ઇઝ હેબિટ, અને તમે હેબિટ લૂપ બનાવો તો ધીરે ધીરે થઈ જતું હોય છે. ક્યારેક વન્સ ઇન અ વાઇલ કોઈ ગેસ્ટ આવી ગયા, કોઈ ફંક્શન છે, ઇવેન્ટ છે, ફેસ્ટિવલ છે, તો ક્યારેક લેટ થાય, ઇટ્સ ઓકે, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. પણ ડેઈલી કે લેટ ના થાય. બીજી વસ્તુ છે કે તમે જ્યારે સુવા જાવ એની પહેલા કંઈક તમે વોર્મ વોટર બાથ લ્યો, કંઈક સારું સુથિંગ મ્યુઝિક સાંભળો, તમારા રૂમને એકદમ ડાર્ક રાખો, યુઝ કર્ટેન્સ, એકદમ કુલ અને ક્લીન રાખો. બીજું, તમારો જે બેડ છે એ બેડને તમે સુવા છે બીજા કોઈ પર્પઝ માટે યુઝ ના કરો. એ પણ એક એમાં ન્યુરોસાયન્સ છે. જ્યારે તમે કોઈ એક વસ્તુ કોઈ એક પર્ટિક્યુલર કામ માટે વાપરો છો, ત્યારે તમે એ વસ્તુને જ્યારે એડપ્ટ થાવ છો ત્યારે તમને તમારું બોડી ઓટોમેટિકલી કામ માટે એક્લાઇમેટાઇઝેશન થઈ જતું હોય છે. ઓકે, એને થોડું સિમ્પ્લિફાય કરો. સિમ્પલી એટલે સપોઝ એક નાનું બાળક છે, એને આપણે જમવા માટે હાઈ ચેર આપીએ છીએ, એને જમવા સિવાય ઈ ચેર પર ક્યારેય બેસાડતા નથી. તો ધીરે ધીરે એના બ્રેનમાં એવું રજીસ્ટર થશે કે ભાઈ આ ચેર પર બેસે એટલે જમવાનો ટાઈમ થયો, એટલે ઈ આ ચેર પર બેસે એટલે ઓટોમેટિકલી જમી લેશે. એ અત્યારે ઇન્ડિયનમાં પણ બહુ સારી રીતે યુઝ થઈ રહી છે હાઈ ચેર. તો ઈ હાઈ ચેર નોર્મલી તમે ઘણા બાળકને જોતા હશે કે જેમના પેરેન્ટ્સ ને ગ્રાન્ડ પેરેન્ટ્સ એની આગળ પાછળ ફરતા હશે જમાડવા માટે. બાળક થોડી વાર સ્વિંગ પર બેસી જમશે, થોડી વાર સોફા પર બેસી જમશે, થોડી વાર ફ્લોર પર બેસી જમશે, એટલે એમાં આખું ફેમિલી ડિસ્ટર્બ થતું. પણ હાઈ ચેર નો પર્પઝ ઈ છે કે એને ફર્સ્ટ ડે થી એને એવું દિમાગમાં રજીસ્ટર થશે કે અહીંયા બેસી એટલે જમવાનું. એવી રીતે આપણને એવી રીતે દિમાગમાં રજીસ્ટર થાય કે આ જગ્યા પર આપણે સૂઈએ એટલે આપણે ઇટ ઇઝ સ્લીપિંગ ટાઈમ. વેરી ગુડ પોઈન્ટ. કારણ કે આ વસ્તુ એક્સપિરિયન્સ પણ કરી હતી અને ઓબ્ઝર્વ પણ કર્યું કે જ્યારે વર્ક ફ્રોમ હોમ આવ્યો તો ડ્યુ ટુ કોરોના, એટલે ઘણા બધા લોકો બેડ ઉપર બેસીને કામ કરતા હતા. યસ, બરોબર. તો આઈડિયલી બેડ આપણા મગજમાં પહેલા કે ભાઈ સુવા માટે, એટલે જ્યારે પણ એની ઉપર કામ કરવા આપણે બેસીએ તો એ લેઝીનેસ ફીલ થાય, ડેફિનેટલી સુવાની આપણને પેલી ઈચ્છા થઈ જાય, એટલે એમાંથી કામની ક્વોલિટી પણ ઘટતી હતી. એટલે આઈટી કંપની છે પણ તમને ટેબલ, ચેર અને ઓફિસ સ્પેસ પણ અલાઉ કર્યું હતું. બહુ બધી આઈટી કંપનીઝ તમને એ પોતે કંપનીઝ તમને અલાઉ કરતા હતા. ઓકે, રાઈટ. હવે આપણે વાત કરીએ છીએ સ્ક્રોલિંગ ની, રાઈટ. આપણે કેમ કહેવાય છે કે ભાઈ યુ આર એવરેજ ઓફ 5 પીપલ અરાઉન્ડ યુ. યસ, બરોબર. તો અત્યારે તો ગ્રેજ્યુઅલી સોશિયલાઇઝેશન ઓછું થઈ જાય છે, એટલે હવે ધીરે ધીરે લોકોનું એવું કહેવું છે કે ભાઈ તમે જે છેલ્લા 5 કોન્ટેન્ટ કન્ઝ્યુમ કર્યા છે ને ઇન્ટરનેટ ઉપર, એ તમે પર્સનાલિટી ઇમિડિયેટ બની જાઓ.
ફોર અ 1 day, ફોર અ 2 day, રાઈટ? યસ ડેફિનેટલી. તો એના ઉપર તમારું શું કહેવું છે? આજે મેં તમને કીધું કે રાત્રે લોકો સ્ક્રોલ જ કરતા હોય, તો એની ઇફેક્ટ ક્યાં આવશે લાંબા ટાઈમે? સોસાયટી આપણી ફ્યુચરમાં કેવી ઘડાશે અગર જો આવીને આવી આદતો રહી? જો મને તો ફર્સ્ટ ડે થી હું કહું છું કે અત્યારે આપણી આજુબાજુમાં સૌથી મોટો દુશ્મન હોય, એનેમી હોય, બાળક માટે, આપણી માટે કે મોટા વડીલો માટે, તો છે મોબાઈલ. મોબાઈલનો ખરેખર યુઝ ખાલી ને ખાલી કોમ્યુનિકેશન માટે છે. બાકી બીજા બધા યુઝ માટે આપણી પાસે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ટીવી છે, બધું છે. પણ આપણે જ્યારે રાત્રે એને સ્ક્રોલ કરીએ છીએ તો સાયન્ટિફિકલી ડેફિનેટલી સુવાના 1 થી 2 કલાક પહેલા સ્ક્રીનને અવોઇડ કરવી જોઈએ. 1 થી 2 કલાક પહેલા મોબાઈલ, હું તો એવું કહીશ કે તમારે બેડરૂમમાં મોબાઈલ અલાઉડ ના કરવો જોઈએ. સમજ્યા? કારણ કે તમે જ્યારે બેડ ટાઈમ પહેલા મોબાઈલને સ્ક્રોલ કરો છો, યુઝફુલ નોન યુઝફુલ આઇટમ્સ તમે કન્ટિન્યુઅસ જોયા કરો છો, તો ડેફિનેટલી તમારી સ્લીપ અફેક્ટ થાય છે. પછી જ્યારે તમે સુવાનું ડિસાઇડ કરો છો ત્યારે ઊંઘ આવતા જ બહુ લેટ થતું હોય છે, એટલે તમારી ઊંઘ કમ્પ્લીટ થતી નથી. એટલે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે પોતાની જાતને ફ્રેશ ફીલ નથી કરતા, અને સ્લીપ ઓછી થાય તો એ અગેન આખી વિશેષ સાયકલ છે. ઊંઘ ઓછી થશે, તમે કઈ પ્રોપર ક્વોલિટી કામ નહીં કરી શકો, એટેન્શન નહીં આપી શકો, કોન્સન્ટ્રેશન નહીં કરી શકો, સ્વભાવ ચીડચીડિયો થશે, તમારી યાદદાસ્ત ઓછી થશે, અને સ્લીપ ઓછી થશે એટલે એના લીધે બીજા બધા પણ પ્રોબ્લેમ છે, હાર્ટ રિલેટેડ, બ્રેન રિલેટેડ પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે. અને કદાચ પણ લોકો આટલું લાંબુ હજી જોઈ નથી રહ્યા કે અમારા સ્ક્રોલ કરવાથી હાર્ટ ઉપર એટલી ઇમ્પેક્ટ આવશે કે નહીં આવે. ડેફિનેટલી. અને તમને ખબર હોય તો અત્યારે દિલ્હીમાં મોબાઈલ ડી એડિક્શન સેન્ટર સ્ટાર્ટ થયા છે. ઓકે. અને ત્યાં અત્યારે 2 to 3 મંથ્સનું વેઇટિંગ છે. અને ધીરે ધીરે વર્લ્ડ વાઇડ અને ઇન્ડિયામાં પણ બીજા બધા સ્ટેટમાં અને સિટીઝમાં સ્ટાર્ટ થશે. ઓકે. એટલે કેવી રીતે કામ કરે છે એમાં થોડુંક જણાવજો. અત્યારે મેઇન આખો જેમ આપણે આલ્કોહોલ ડી એડિક્શન સેન્ટર હોય એવી રીતે અત્યારે મોબાઈલ ડી એડિક્શન સેન્ટર થયા, કે બાળકોમાં ખાસ કરીને સૌથી વધારે અત્યારે બાળકોના દુશ્મન હોય તો પેરેન્ટ્સ, કે પેરેન્ટ્સ જ પોતાની ઈઝી માટે, પોતાની સગવડ માટે સૌથી પહેલા બાળકને મોબાઈલ આપવાનું સ્ટાર્ટ કર્યું. અને બાળક એ મોબાઈલમાં બધું જોયા પછી એની ધીરે ધીરે એની હેબિટમાં ડેવલપ થઈ. બહુ બધા ઘરે બાળક અત્યારની તારીખમાં કે મોબાઈલ વગર, સ્ક્રીન ટાઈમ વગર જોતા નથી, ખાતા નથી, જમતા નથી કે સૂતા નથી. હવે ઈ બાળકને હવે આજે પેરેન્ટ્સને ખબર છે કે હવે બહુ વધી ગયું છે, એને મોબાઈલ છોડાવવો છે, પણ એનાથી હવે થઈ નથી શકતું. એટલે આવા બાળકને સ્પેશિયલ બિહેવિયર થેરાપી, કોગ્નિટિવ થેરાપી આપીને એને મોબાઈલથી દૂર રાખવાના સેન્ટર ઉભા થયા છે. તો કેવી રીતે મતલબ છોડાઈ શકે? માની લો કે કોઈ ફેમિલી છે અમદાવાદની, એમનું બાળક છે 5 વર્ષનું, બરોબર, અને ખતરનાક એને હેબિટ થઈ ગઈ, મતલબ જમવા બી બેસ્યો તો પણ મોબાઈલ આપવો પડે, સુવાડો હોય તો બી મોબાઈલમાં જિંગલ વગાડવી પડે તો જ એને ઊંઘ આવે. ડેફિનેટલી. એટલે છે ને એ બહુ ડિટેલ સાયન્સ, મને પણ એનો આઈડિયા નથી કે ડી એડિક્શન સેન્ટર કઈ રીતે કામ કરી રહ્યા છે, પણ હું માનું ત્યાં સુધી કોગ્નિટિવ થેરાપી, બિહેવિયર થેરાપી અને પેરેન્ટ્સથી દૂર રાખીને એ થેરાપી આપતા હશે. એને અગેન આપણે જે રીતે વાત કરીએ એ રીતે હેબિટ લૂપમાં કન્વર્ટ કરતા હશે. થોડા દિવસ રેગ્યુલર ત્યાં જમાડવાનું અને સોડાવાનું એ બધું સેટઅપ ઊભું કરતા હશે. ઓકે. તમે થેરાપીની વાત કરી, કોગ્નિટિવ થેરાપી, બિહેવિયરલ થેરાપી, તો એ આપણા ન્યુરો એક્સપર્ટ્સમાં પણ થાય છે. યસ. તો થોડું એને સિમ્પ્લિફાય કરીને કે કઈ થેરાપીનો શું યુઝ કેસ છે? ઓકે. અત્યારે નિકોલ એરિયામાં ન્યુરો એક્સપર્ટ્સમાં દરરોજના મોર દેન 125 કિડ્સ થેરાપી લેવા આવી રહ્યા છે. હવે ઘણી વખત બહુ બધા ડોક્ટર્સ આવે, એને પણ નવાઈ લાગે, ઓહો એટલા બધા બચ્ચાને થેરાપીની જરૂર છે. તો હવે ફેસિલિટીઝ અવેલેબલ થઈ છે, પેરેન્ટ્સ જાગૃત થયા છે, એટલે ડિટેક્શન ઓફ રેટ વધ્યો છે. ઓટિઝમ, ADHD, બિહેવિયર ઇશ્યુઝ વાળા બચ્ચાઓનો, તો એમાં કોગ્નિટિવ અને બિહેવિયર થેરાપી આપીને એનો IQ લેવલ વધારતા હોય છે, એનો એટેન્શન લેવલ વધારતા હોય છે, એનો આઈ કોન્ટેક્ટ પાવર વધારતા હોય છે, ફિઝિકલ એક્ટિવિટી વધારતા હોય છે. ઓકે. એના સિવાય બીજી થેરાપી જે છે, બીજી સાયકોલોજીકલ થેરાપી કરાય છે, ફિઝિકલ થેરાપી ચાલે છે, વિઝ્યુઅલ થેરાપી, ઓડિટરી થેરાપી. ડોક્ટર જતીન લાઠિયા પોતે, કારણ કે અત્યારે ઓવરઓલ માર્કેટ બહુ ફાસ્ટ ગ્રોઈંગ છે, ફાસ્ટ ચેન્જિંગ છે, AI આવી રહ્યું છે. યસ, ડેફિનેટલી. તો ડોક્ટર જતીન લાઠિયા પોતે માર્કેટમાં અપડેટ રહેવા માટે શું કરે? જો ફર્સ્ટ તો હું મેઇન વસ્તુ છે ઇન્ડિયામાં પબ્લિક અવેરનેસ, કે બહુ બધા લોકોને ખબર જ નથી કે ક્યારે કઈ વસ્તુ માટે કયા ડોક્ટર્સને બતાવવું જોઈએ. તો હું અત્યારે મારી બ્રાન્ચનું ન્યુરોલોજીનું પબ્લિક અવેરનેસ વધારી રહ્યો છું કે કયો પ્રોબ્લેમ્સ હોય તો તમારે ન્યુરોલોજીસ્ટને બતાવવું જોઈએ. સેકન્ડ થિંગ કે ટોટલ અત્યારે લોકોને રિસેન્ટ ફેસિલિટીઝની જરૂર છે, તો મારું જે સેટઅપ છે ને એડવાન્સ, બધા સારા ઇક્વિપમેન્ટ સાથે, ફૂલ ફેસિલિટી સાથે અને પ્રોપર એજ્યુકેટેડ સ્ટાફ સાથે બનાવી રહ્યો છું.
એઆઈ મેડિકલ ક્ષેત્રમાં બહુ મોટા લેવલ ઉપર પેનિટ્રેટ કરી રહ્યું છે, ડેફિનેટલી. રાઈટ? તો એઝ અ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર તરીકે તમે એઆઈ ને કેવી રીતે જોઈ રહ્યા? એઆઈ બહુ સારી વસ્તુ છે. જ્યારે તમારે કોઈ વસ્તુ એઝ અ ડોક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ પણ સારું છે, પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સારું છે કે તમને ડિટેલ ઇન્ફોર્મેશન આપી શકે છે. પણ હજી નજીકના ભવિષ્યમાં એઆઈ ડોક્ટરને રિપ્લેસ કરે અને પેશન્ટને એઆઈ થી સેટિસ્ફેક્શન થાય એવું મને દેખાઈ નથી રહ્યું. ઓકે. અત્યારે હાર્ટ એટેકની સાથે સાથે એક બીજું પણ જે એમ કહેવા જઈએ ને કે ભાઈ જેનાથી એક એક્સિડન્ટલ સિચ્યુએશન ક્રિએટ થાય છે એ છે સ્ટ્રોક. ડેફિનેટલી. બ્રેન સ્ટ્રોક. તો મારે એ જાણવું છે કે તો બ્રેન સ્ટ્રોક નું હમણાંથી પ્રમાણ આટલું બધું વધી કેમ ગયું? બ્રેન સ્ટ્રોક અગેન ફર્સ્ટ ડે થી હાર્ટ એટેકની સાથે સાથે બ્રેન સ્ટ્રોક પણ બહુ જ વધારે છે. પણ અત્યારે લોકોની અવેરનેસના લીધે, ફેસિલિટીઝ અવેલેબલ હોવાને લીધે તમારી આસપાસમાં બહુ બધી હોસ્પિટલ, સીટી સ્કેન, એમઆરઆઈ, ન્યુરોલોજીસ્ટની સંખ્યા વધી રહી છે. એટલે એનું ડાયગ્નોસિસ વધી રહ્યું છે. એટલે અત્યારે લોકોને વધારે ખબર પડવા માંડી, ચર્ચા પણ વધારે ચર્ચા પણ વધી છે અને સાથે સાથે રિસ્ક ફેક્ટર પણ વધી રહ્યા છે. તો સાયન્સ તમે જણાવો કે કેવી રીતે ખબર પડે? માનેલું કોઈ પર્સન જે રોડ ઉપર જઈ રહ્યું હતું અને અચાનક જ એને કંઈક એવા સિમ્પટમ્સ દેખાય તો આજુબાજુની પબ્લિકને ખબર કેવી રીતે પડશે કે આને બ્રેન સ્ટ્રોક આવ્યો? ઓકે, બ્રેન સ્ટ્રોક હાર્ટ એટેક જેવું છે, અચાનક થાય. આપણે બંને અત્યારે વાત કરી રહ્યા છે અને મને અત્યારે કઈ તકલીફ થવા મળે તો એ અચાનક વિધિન અ સેકન્ડ થવા મળે. શું થાય તો બોલવામાં તકલીફ થાય, મોઢું ત્રાસું થઈ જાય, એક સાઈડ નો હાથ પગ પેરાલિસિસ થઈ જાય, હાથ પગ કામ ના કરી શકે, વ્યક્તિ બેભાન થઈ જાય. તો એ થવાનું કારણ શું? શા માટે અચાનક એવું થાય? આ નોર્મલી બ્રેન સ્ટ્રોક બે જાતના હોય. એક લોહી જાડું થવાથી થાય અને એક બીજું હેમરેજ થવાથી થાય. તો લોહી જાડું એટલે જે હૃદયમાંથી મગજને લોહી લઈ જતી જે નળી હોય એમાં લોહીનો ક્લોટ થઈ જાય, ગઠ્ઠો થઈ જાય. એટલે મગજને લોહી ના મળે તો નોર્મલી બ્રેન 3 મિનિટ સુધી બ્લડ વગર, ઓક્સિજન વગર સર્વાઈવ કરી શકે. પછી જેવું 3 મિનિટથી વધારે ટાઈમ થાય એટલે બ્રેનનો પાર્ટ ડેમેજ થાય, એને સ્ટ્રોક કહેવાય. અને બીજું જ્યારે બ્લડ પ્રેશર વધી જતું હોય અને એના લીધે મગજમાં લોહીની નસ ફાટી જાય એટલે હેમરેજ થાય અને એ હેમરેજિક સ્ટ્રોક કહેવાય. એટલે બે જાતના સ્ટ્રોક હોય છે. ઓકે. તો માની લો કોઈને સ્ટ્રોક આવ્યો તો એને આઈડિયલી કેવી હોસ્પિટલમાં જવું જોઈએ? જો આ બહુ જ સોસાયટી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નોર્મલી જ્યારે કોઈ અચાનક મોઢું ત્રાસું થઈ જાય, બોલવામાં તકલીફ પડે અથવા સ્ટ્રોકના લક્ષણો હોય તો પહેલા લોકો મિથ્સમાં રહેતા હોય છે કે ભાઈ એને ઉજાગરો કર્યો તો ભૂખ્યા હતા, સુગર ઘટી ગઈ હશે, એટલે બધો સુગરનું પાણી ને એવું બધું આપીને ટાઈમ વેસ્ટ કરતા હોય છે. પણ ડેફિનેટલી તમારા સ્વજનમાં કે તમારી આજુબાજુમાં ક્યારે આવા સિમ્પટમ્સ કોઈ વ્યક્તિને જણાય તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, સમયનો 1 સેકન્ડનો પણ નુકસાન કર્યા વગર નજીકમાં જે હોસ્પિટલ કે જે સીટી સ્કેનની ફેસિલિટી હોય, ફિઝિશિયન કે ન્યુરો ફિઝિશિયન હોય ત્યાં પહોંચાડી દેવા જોઈએ. આમ કોઈને છે ને સપોઝ કે હૃદયની બીમારી હોય યા ફેફસાની બીમારી હોય, ટીબી હોય જેમ કે, તો એવા માણસને એટલું કદાચ અલગ રીતે નથી જોવામાં આવતો. એ માણસને જો મગજની બીમારી હોય તો સમાજ એમ કે આ તો ગાંડો છે, મગજનું ઢીલું છે, બરોબર? તો આ વિશે તમારો શું ઓપિનિયન છે? ના, એટલે હું તો એવું કહીશ કે ગાંડો છે ને એવું નથી કહેતા હતા, પણ મગજમાં લોકો થાકી જતા હોય. પહેલી વસ્તુ કે મગજની કોઈ પણ બીમારી હોય તો લોકોને ડર થોડો વધારે હોય છે. અમારે ત્યાં જે ઓપીડીમાં કે એમાં પેશન્ટ આવે તો 70-80% પેશન્ટ એમ જ ડરેલા હોય છે કે શું હશે. કારણ કે બધાને ખબર છે બ્રેન ઇઝ વાઇટલ ઓર્ગન ઓફ અવર બોડી અને બ્રેનમાં ઓલવેઝ એકવાર ડેમેજ થઈ જાય પછી રિકવરીમાં બહુ જ ટાઈમ લાગતો હોય છે. સો ઇટ ઇઝ પેઇનફુલ પ્રોસેસ. ઓકે. આપણે એન્ઝાઇટી અને સ્ટ્રેસની વાત કરી તો એવી કોઈ પ્રૂવન એક્સરસાઇઝ છે ખરા કે જે આપણે રૂટીન લાઈફમાં ગમે ત્યાં વર્ક પ્લેસ ઉપર હોઈએ યા ઘરે હોઈએ, એ અગર આપણે આપણા રૂટીનમાં એડપ્ટ કરી તો ક્યાંક ને ક્યાંક આપણું સ્ટ્રેસ લેવલ જે એન્ઝાઇટી છે એ ઓછી થઈ શકે? ડેફિનેટલી તમારે એક હેબિટ બનાવવી પડે. એન્ઝાઇટીને ઓછી કરવા માટે સૌથી પહેલું કી ફીચર છે કે 7 to 9 અવર્સ સ્લીપ, 7 થી 9 કલાકની ઊંઘ. બીજું બેલેન્સ ડાયટ. થર્ડ વન ઇઝ રેગ્યુલર એક્સરસાઇઝ. સન એક્સપોઝર, સવારનો મોર્નિંગમાં તમે સનલાઇટ એક્સપોઝર થાવ. મેડિટેશન, સોશિયલાઇઝેશન, તમને જેમની સાથે સારું લાગે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. વર્ક સ્પેસ પર તમે ફ્રીક્વન્ટ ઇન્ટરવલ પર થોડો બ્રેક રાખો. થર્ડ વન ઇઝ તમે તમારા કામને પ્રાયોરિટી આપો. તમે ફર્સ્ટ ડે થી કામને પ્રાયોરિટી કરીને વચ્ચે વચ્ચે ઇન્ટરવલ રાખો. એન્ડ લાસ્ટ, તમને ક્યારે પણ કોઈ માણસની સપોર્ટની જરૂર હોય તો ડેફિનેટલી તમે વિના સંકોચ સપોર્ટ લો. ઓકે. અપાર્ટ ફ્રોમ સ્ટ્રોક બીજી કોઈ એવી ન્યુરોલોજીકલ ઇમરજન્સી છે કે જેના વિશે લોકોએ અવેર રહેવું જોઈએ? સ્ટ્રોક ઇઝ અ લાર્જેસ્ટ ઇમરજન્સી ઇન ન્યુરોલોજી. બીજી ઇમરજન્સીમાં મગજનું ઇન્ફેક્શન જેને મેનિન્જાઇટિસ કહેવાય, પછી સીઝર જે ખેંચ આવી જાય,
શરીરમાં ઓક્સિજન ઓછું થઈ જાય, કોમામાં જતા રહે, અને એને હાઇપોક્સિક બ્રેન ડેમેજ કહેવાય. આ બધી ઇમરજન્સી છે ન્યુરોની. તમે ખેંચની વાત કરી તો ખેંચ પણ એક ટેબુ છે સમાજમાં, યસ, રાઈટ? એમાં પણ ઘણા બધા લોકો ઘણી બધી માન્યતાઓ સાથે જીવતા હોય. ઇવન ગામડાઓમાં તો એ બધી વસ્તુ ખાસ છે. યસ. તો એ ખેંચને પણ થોડી સિમ્પ્લિફાય કરીને તમે સમજાવો કઈ ગેરમાન્યતાઓ. ખેંચને છે ને આપણે મેડિકલ લેંગ્વેજમાં સીઝર કહેવાય, અને પબ્લિક લેંગ્વેજમાં આંચકી કે વાય કે. તો આ નોર્મલી જ્યારે મગજમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વધી જાય ત્યારે ખેંચ આવતી હોય છે. હવે ખેંચમાં અત્યારે લોકો ઇનિશિયલી નોર્મલી ખેંચ અડધી મિનિટથી 1 મિનિટ સુધી રહેતી હોય, એટલે ગામડામાં પેરીફેરીમાં હજી આજની તારીખમાં લોકો ડુંગળી સુંઘાડશે, ચપ્પલ સુંઘાડશે, એટલે ત્યાં સુધીમાં ઓટોમેટિકલી ખેંચ બંધ થવાની હોય. પણ લોકોને એવું લાગે છે કે ડુંગળી સુંઘાડી કે ચપ્પલ સુંઘાડી એટલે બંધ થઈ ગઈ. અને આ ટાઈમમાં જ્યારે બ્રેનમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી વધે અને જો એને પ્રોપર ટ્રીટમેન્ટ ના મળે તો બ્રેનના ઘણા એવા ન્યુરોન્સ ડેમેજ થતા હોય છે. એટલે જ્યારે આ સીઝરનું રિપીટેશન થાય, વારે વારે થાય, એના લીધે લોંગ ટર્મ પર યાદશક્તિ, મેમરી, કોન્સન્ટ્રેશન, કોઈ પણ વસ્તુ પકડવાની એબિલિટીઝ, એ બધામાં પણ પ્રોબ્લેમ્સ આવતો હોય છે. ઓકે, તો ખેંચ એ લાઈફ ટાઈમ છે? બહુ બધી ખેંચ એવી છે કે તેની પ્રોપર ટ્રીટમેન્ટ થાય તો 2 થી 3 વર્ષમાં પણ એ 100% નાબૂદ થતી હોય છે. અને બહુ બધી અલગ ટાઈપ્સની ખેંચ છે કે જેમાં તમારે લોંગ ટર્મ માટે ટ્રીટમેન્ટ લેવી પડે છે. પણ 98% સીઝર્સ, ખેંચ, કે વિથ મેડિસિન કંટ્રોલ હોય છે. કે તમે જેમ ડાયાબિટીસ અને બીપીમાં રેગ્યુલર દવા લ્યો એમ ખેંચમાં પણ રેગ્યુલર દવા લ્યો તો 98% કેસીસમાં પ્રોબ્લેમ નથી આવતો. આઈડિયલી લોકો એવું માનતા કે ભાઈ ડોક્ટર એટલે ડોક્ટરની લાઈફ, ડોક્ટરનું શેડ્યુલ બહુ જ હેક્ટિક હોય. તો આજે ડોક્ટર જતીન લાઠિયા અપાર્ટ ફ્રોમ પ્રેક્ટિસ બીજું શું કરે? મારો ફર્સ્ટ ઇન્ટરેસ્ટ છે સોશિયલાઇઝેશન. એટલે કોઈ પણ ગેધરિંગ હોય, કોઈ પણ ઇવેન્ટ્સ હોય તો ત્યાં ડેફિનેટલી હું મારી પ્રેઝન્સ આપું છું. બીજું અમે ડોક્ટર્સનું એસોસિએશનમાં બનાવીને ડોક્ટર સાથે પણ કંઈક ને કંઈક એક્ટિવિટીઝ કરીએ છીએ. રેગ્યુલર ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા માટે હું મારી ડેફિનેટલી ડોટર્સ સાથે, મારી ફેમિલી સાથે ટાઈમ ડેઈલી 30 મિનિટ્સ ટુ 1 hour રેગ્યુલર, ઇટ ઇઝ ફિક્સ ટાઈમ. એ ટાઈમમાં હું વર્ક નથી કરતો અને ટાઈમ ફેમિલીને આપું છું. અને વાઇફ સાથે રેગ્યુલર એક્સરસાઇઝ કરીને વાઇફ સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. ડોક્ટર જતીન લાઠિયા ફૂડી છે? ડેફિનેટલી. ખાવાનું અત્યારે આપશો તો પણ ખાઈ લઈશ. અગર તમે ફૂડી છો તો મને એ જણાવો કે ભાઈ ફૂડના પોઈન્ટ ઓફ વ્યૂથી એવા કયા ફૂડ્સ છે કે જે તમારા ન્યુરોલોજીકલ હેલ્થને અફેક્ટ કરશે પોઝિટિવલી એઝ વેલ એઝ નેગેટિવલી? પોઝિટિવલી તો તમારે ડેફિનેટલી ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, ફાઈબર્સ છે, સીડ્સ છે, નટ્સ છે, એ બધું તમારા બ્રેનને હેલ્ધી ફૂડ્સ તરીકે કન્સિડર થતા હોય છે. અને નેગેટિવ ફૂડ્સમાં આલ્કોહોલ છે, જંક ફૂડ છે, ઓવર યુઝ ઓફ બટર, ચીઝ અને સ્મોકિંગ, આ બધી બેડ હેબિટ્સ છે. અચ્છા, એટલે જંક ફૂડ અફેક્ટ કરે આપણા બ્રેન હેલ્થ? ડેફિનેટલી. હાઈ સુગર કન્ટેન્ટ ડેફિનેટલી બ્રેનને અફેક્ટ કરતા હોય. બ્રેનના જે કોર્ટેક્સ એની થિકનેસ વધારતા હોય, જેના લીધે લોંગ ટર્મ માટે તમારું મેમરી ને બધું અફેક્ટ થતું હોય છે. ઓકે. એજ પણ તમારી એજિંગ પ્રોસેસ પણ ફાસ્ટ થઈ જતી હોય છે. તો ડોક્ટર જતીન લાઠિયાનો હવે અપાર્ટ ફ્રોમ ન્યુરો એક્સપર્ટ્સ વોટ ઇઝ ધ ફ્યુચર પ્લાન? અત્યારે એવું વિચારી રહ્યા છે કે અમે બહુ સારું એડવાન્સ ઇન્ડોર સેટઅપ સ્ટાર્ટ કરીએ કે જે ઈસ્ટ અમદાવાદમાં અત્યાર સુધી કોઈ છે નહીં. અને ઇન્ડોર સેટઅપ માટે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે જેથી કરીને અમે બધા ન્યુરોલોજીકલ બીમારીને લગતા બધા જ પેશન્ટને સારામાં સારી બેસ્ટ ટ્રીટમેન્ટ આપી શકીએ. એવા કયા ચેલેન્જીસ આઈડિયલી આવતા હોય છે ડોક્ટર્સને કે જ્યારે પોતાનું હોસ્પિટલ સેટઅપ અલગ ઊભું કરતા હોય? અને કઈ મેટર, જેમ કે મેડિકો લીગલ ઘણી બધી મેટર્સ હોય છે, તો એ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ જે અપકમિંગ ડોક્ટર્સને હેલ્પફુલ થાય? બેઝિકલી જ્યારે તમે કોઈ હોસ્પિટલ કે કોઈ પણ ક્લિનિક સેટઅપ સ્ટાર્ટ કરતા હોય તો તમારું ફર્સ્ટ સેટઅપ હોય તો તમને એનો એક્સપિરિયન્સ નથી હોતો. પ્લસ ડોક્ટરની લાઈફ એટલી હેક્ટિક અને બિઝી હોય છે પેશન્ટ્સમાં કે એને બીજું નોલેજ નથી હોતું. પણ હવે અત્યારે એવી બહુ બધી એજન્સીઝ છે કે જે તમને એની ડિટેલ્સ આપે છે કે જે તમને મેડિકો લીગલી તમારા સેટઅપ માટે પ્રોપર સેટઅપ ઊભું કરે છે. જેમ કે ફાર્મસી છે તો કેટલી જગ્યા જોવે, ફાયર માટે અત્યારે તમારે કેટલા સિલિન્ડર છે કે કેટલું તમારે સ્પ્રિંકલર ક્યાં રાખવા, પ્લસ તમારી કન્સલ્ટિંગ રૂમ છે એમાં તમારે શું રિક્વાયરમેન્ટ છે. જેમ કે બધી કન્સલ્ટિંગ રૂમમાં NABH ક્રાઇટેરિયા પ્રમાણે વોશ બેસિંગ મસ્ટ છે. તો આ બધા નાના પોઈન્ટ્સ છે એ તમને જ્યારે તમારા NABH ના જે લોકો હોય છે એ તમને બહુ હેલ્પ કરતા હોય છે. ઓકે. હવે પૂર્વ અમદાવાદમાં સેન્ટર ચલાવી રહ્યા, પૂર્વ અમદાવાદના ડોક્ટર્સની યુનિટી વિશે શું કહેશો? આજકાલ અમે યુનિટી માટે બહુ સારું કામ કરી રહ્યા છે. એક એસોસિએશન ઓલરેડી છે અને એસોસિએશન થ્રુ અમે રેગ્યુલર મળી રહ્યા છે.
અને ડેફિનેટલી બહુ સારી યુનિટી છે. જ્યારે પણ કોઈને કઈ તકલીફ હોય તો બંને સપોર્ટ માટે, સહકાર માટે ડેફિનેટલી બધા લોકો ઊભા હોય છે. તમે જે સેન્ટર તમારું ઊભું કર્યું એ પાર્ટનરશિપ છે, રાઈટ? તો મને એ જણાવો કે મેડિકલમાં હોસ્પિટલ બિલ્ડ કરતી વખતે કેવી રીતે પાર્ટનર સિલેક્ટ કરવા જોઈએ? હવે પાર્ટનર્સ તો બધાનું ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે, પણ મારો ફર્સ્ટ ડે થી જેમ ક્લેરિટી હતી કે મારે મારું પ્રાઇવેટ સેટઅપ કરવું છે, એવું ફર્સ્ટ ડે થી ક્લેરિટી હતી કે મારે ટીમ પ્રેક્ટિસ કરવી છે. કારણ કે મને પોતાને મારા નેગેટિવ પોઈન્ટ્સ ખબર છે, મારા વીક પોઈન્ટ ખબર છે કે હું શું નહીં કરી શકતો. એટલે મને જે વસ્તુ નથી કરી શકતો એ જો મારો પાર્ટનર કરી શકે તો કોમ્પ્લિમેન્ટ થઈ શકે. એટલે મારો ફર્સ્ટ ડે થી જે મને ખબર હતી કે હું આ ડોક્યુમેન્ટેશન છે, અકાઉન્ટિંગ છે, જેમાં હું વીક છું, તો જે પર્સન એમાં સ્ટ્રોંગ હશે, સાથે સાથે મેડિકલ સ્કિલ તો ખરી જ, તો એવો પાર્ટનર તમારે, તો તમને પોતાને તમારા વીક પોઈન્ટ્સ નું એનાલિસિસ તમે કર્યું હોય, તમે વીક પોઈન્ટ્સ જાણતા હોય, તો એ વીક પોઈન્ટ્સ કોમ્પ્લિમેન્ટ તરીકે મળે એવો પાર્ટનર સિલેક્ટ કરવો જોઈએ. ડોક્ટર જતીન, લેટ્સ ટેક અ ટિપ્સ રાઉન્ડ, રાઈટ? તમે મને એમ કહો કે સારી સ્લીપ, આપણે સ્લીપની ઘણી બધી ચર્ચા કરી કે પ્રોપર સ્લીપ ના હોય તો આમ થાય તેમ થાય, તો સારી સ્લીપ લેવા માટે ટિપ્સ કઈ કઈ છે? જો ટિપ્સમાં સૌથી પહેલા તમારું મેક અ ડેઇલી રૂટીન ફિક્સ, તમારો દરરોજનો સુવાનો ઉઠવાનો ટાઈમ ફિક્સ બનાવો. બીજું છે રેગ્યુલર સૂતા પહેલા તમે વોર્મ વોટર બાથ કરો, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, કંઈક સુથિંગ મ્યુઝિક સાંભળો. તમારી સુવાની જગ્યાને બને ત્યાં સુધી ફિક્સ રાખો. સુવાના એકાદ કલાક પહેલા લાર્જ મીલ, આલ્કોહોલ, કોફી, ચા અવોઇડ કરો. અને મેઇન વસ્તુ છે તમે સ્ક્રીન ટાઈમ, એટલીસ્ટ 1 થી 2 કલાક પહેલા સુવાના સ્ક્રીન ટાઈમ અવોઇડ કરો. આમ આઈડિયલી લોકો એવું કહેતા હોય કે ભાઈ રાત્રે કોફી પીએ એટલે ઊંઘ ના આવે, તો એનું ન્યુરોલોજીકલ શું લોજિક હોય? ડેફિનેટલી જ્યારે તમે કોફી પીવો છો ત્યારે તમારા બ્રેઇનમાં સેરોટોનિન, ડોપામિન બધા હોર્મોન્સ વધારે રિલીઝ થતા હોય છે, અને એ એક્ટિવ હોર્મોન્સ હોય, એટલે તમારી બ્રેઇન એક્ટિવિટી વધે, અને સ્લીપ માટે મેલેટોનિન હોર્મોન રિસ્પોન્સિબલ, એનું સિક્રેશન ઘટે. હવે મેમરી ઇન્ક્રીઝ કરવા માટે, કારણ કે મોબાઈલનો યુઝ એટલો બધો થઈ ગયો છે, હવે આપણે પહેલા તો એવું હતું કે લોકોના ફોન નંબર બી યાદ રાખતા હતા, હવે તો લોકો કોઈ તસ્તી જ નથી લે, એમાં પણ ઉપરથી એઆઈ આવી ગયું. તો મેમરી ટિપ્સ કઈ કઈ છે જેનાથી મેમરી આપણી જે છે પહેલા તો એટલી રહી શકે, યા તો આપણે ઇન્ક્રીઝ કરી શકીએ? જો રૂટીન લાઈફમાં સ્ટુડન્ટ્સ હોય કે કોઈ એમ્પ્લોય હોય, એમને એમની મેમરી ઇમ્પ્રુવમેન્ટ કરવી હોય, તો જે અત્યારે લોકો કરી રહ્યા છે, અવોઇડ મલ્ટીટાસ્કિંગ. એક સાથે મલ્ટિપલ ટાસ્ક ના કરો. મેક યોર લિસ્ટ ઓફ ટાસ્ક. તમે લિસ્ટ બનાવ્યા પછી એને પ્રાયોરિટી આપો કે કયું કામ પહેલા કરવું છે, એટલે અવોઇડ મલ્ટીટાસ્કિંગ. સેકન્ડ વન ઇઝ, જ્યારે પણ કોઈ મેમરી હોય એને તમે પ્રોપર કોન્સન્ટ્રેશન અને એટેન્શન સાથે તમે કંઈ પણ કામ કરો પછી એને કોન્સોલિડેશન થવા જોઈએ. એના માટે કોન્સોલિડેશન માટે આપણે વાત પ્રમાણે પ્રોપર સ્લીપ થવી જોઈએ. દે ટેક 7 to 9 hours ઓફ સ્લીપ. એટલે ઊંઘમાં જ્યારે તમારી મેમરી હોય એ લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થાય. એટલે લોંગ ટર્મ માટે તમારે રિકોલ, જ્યારે તમારે મહિના 2 મહિના પછી વસ્તુ યાદ કરવી હોય તો એના માટે સ્લીપ પણ જરૂરી છે. ઓકે, તમે આ મગજમારીઓ સોલ્વ કરવાના સ્ટ્રીમમાં પડ્યા, રાઈટ? ન્યુરોલોજીકલ સ્ટ્રીમમાં તમે ન્યુરોલોજીનું ફ્યુચર કેવી રીતે જોવો? અત્યારે તો જોતા મને બહુ બ્રાઇટ લાગી રહ્યું છે. એનું મેઇન રીઝન છે લોકોની અવેરનેસ બહુ વધી રહી છે. અત્યારે ડેઇલી રૂટીન પ્રેક્ટિસમાં હેડેકના પેશન્ટ, ચક્કરવાળા પેશન્ટ, જે 1-2 દિવસથી ખાલી હેડેક છે, તો ડાયરેક્ટ ન્યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરવાનું વધ્યું છે. કારણ કે લોકોનું એજ્યુકેશન વધ્યું છે, અવેરનેસ વધી છે. સાથે સાથે આજકાલની સ્ટ્રેસફુલ લાઈફ, એન્ઝાયટી, ડિપ્રેશન, ઓવરયુઝ ઓફ મોબાઈલ, લેક ઓફ સોશિયલાઇઝેશન, આ બધા ફેક્ટર્સના લીધે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ બહુ જ વધી રહ્યા છે. એટલે બ્રાન્ચ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ ન્યુરોલોજીના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે, સાથે સાથે અવેરનેસ વધી રહી છે, અને ન્યુરોલોજીનું ફ્યુચર તો મને બહુ બ્રાઇટ દેખાઈ રહ્યું છે. ઓકે, આઉટ ઓફ ક્યુરિયોસિટી એક ક્વેશ્ચન છે કે આપણી સેક્સ લાઈફનું આપણા બ્રેન હેલ્થ ઉપર શું ઇમ્પેક્ટ આવે? સેક્સ લાઈફ બહુ જ પોઝિટિવિટી આપે. તમારા મેરેજ થઈ ગયા છે તો તમને ખબર હશે, જે દિવસે તમે સેક્સ કરો એ દિવસે તમને તમારા વાઈફને ડેફિનેટલી બહુ પોઝિટિવિટી આવે. તમારા પર્સનલ લાઈફમાં પણ બહુ જ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. તમારા કામમાં, કોન્સન્ટ્રેશનમાં અને ફાઇનલ આઉટપુટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. તો સેક્સ લાઈફ ઇઝ ઓલ્સો ગુડ ફોર અ ગુડ બ્રેન હેલ્થ. એટલે એ ખાલી આપણા હોર્મોન રિલીઝ થવાના કારણે સારું છે બ્રેન હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂ, કે એની કોઈ બીજું પણ લોજિક છે? ના, હોર્મોન રિલીઝ માટે હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. તમે એક ટાઈપની એક્સરસાઇઝ છે, બ્રેનનો તમારે બ્લડ સપ્લાય વધે છે. જ્યારે તમે કોઈ પણ એરોબિક્સ એક્ટિવિટી કરો છો, સ્વિમિંગ, રનિંગ,
જમ્પિંગ, ત્યારે તમારું ડેફિનેટલી બ્રેઇનમાં એન્ડોર્ફિન્સ કરીને હોર્મોન વધે અને તમારું બ્રેઇનને બ્લડ સપ્લાય વધે. બ્લડ સપ્લાય વધે એટલે તમારી ન્યુરોનલ એક્ટિવિટીઝ વધતી હોય. તો સેક્સ પણ એક એરોબિક એક્ટિવિટી છે કે જેના લીધે તમારું બ્રેઇનનું બ્લડ સપ્લાય વધતું હોય છે, બ્રેઇનની એક્ટિવિટી વધતી હોય, ન્યુરોનલ સર્કિટ સ્ટ્રોંગ થતી હોય છે, હેપી હોર્મોન્સ વધતા હોય છે. તો એના લીધે તમારું કોન્ફિડન્સ, પોઝિટિવિટી બહુ વધતી હોય છે. ઓકે. આપણે સ્ટ્રોકની પણ ચર્ચા કરી, તો સ્ટ્રોકમાં જેવી રીતે હાર્ટ એટેકમાં પણ એક ટાઈમ લિમિટ હોય છે કે તમે અમુક ટાઈમ સુધી પહોંચી જાવ તો સારું રહે, ચાન્સીસ રહે. એવી રીતે સ્ટ્રોકમાં કોઈ ગોલ્ડન અવર્સ ખરા? ડેફિનેટલી સ્ટ્રોકમાં ગોલ્ડન અવર્સ કહેવાય 4.5 અવર્સ, એટલે 4.5 કલાક. જ્યારે તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિને સ્ટ્રોકના લક્ષણો જણાય, જેમ કે મોઢું ત્રાસું થઈ જાય, બોલવામાં તકલીફ થાય, એક બાજુનો હાથ પગ પેરાલિસિસ થઈ જાય, તો કોઈ પણ સમય બગાડ્યા વગર નજીકમાં એવી હોસ્પિટલ કે જ્યાં સીટી સ્કેન હોય, ન્યુરોલોજીસ્ટ કે ફિઝિશિયન ત્યાં પહોંચાડી દેવા જોઈએ. કારણ કે 4.5 કલાકની અંદર જો એને લોહીનો ગઠ્ઠો જામી જવાથી થયો હોય લકવો, તો આપણે એનું સ્પેશિયલ ઇન્જેક્શન આપી શકીએ કે જેથી એ જે બ્લડનો ક્લોટ એ ડિઝોલ્વ થઈ જાય અને પેશન્ટમાં બહુ સારી રિકવરી થતી હોય છે. 4.5 કલાક પછી આપણે ઇન્જેક્શન નથી આપી શકતા કારણ કે એના ડિસએડવાન્ટેજ બહુ વધારે છે. અને આ 4.5 કલાકમાં પણ જેટલા તમે વહેલા પહોંચાડો, જેટલી વહેલી ટ્રીટમેન્ટ મળો, એટલું બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ એ ગોલ્ડન ટાઈમનો યુટિલાઇઝ કરીને પેશન્ટ એનો લાર્જેસ્ટ એડવાન્ટેજ અપાવવો જોઈએ. ઓકે, ડન છે જતીન લાઠિયા. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ઇન ડોક્ટરપ્રિન્યોર્સ. આશા છે કે ડોક્ટર્સને એઝ વેલ એઝ જનરલ ઓડિયન્સને વેલ્યુ મળશે આ પોડકાસ્ટથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હાર્દિકભાઈ.